રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસ્યો। ઉપલેટા શહેરમાં સાંજે 8 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। નીચાણવાળા વિસ્તારો ખ્વાજાનગર, રામગઢ, કટલેરી બજાર, સિંધી માર્કેટ, ભાદર ચોક વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે કામગીરી આદરી। ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી અને નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પોતાની ટીમ સાથે દોડી જઈને લોકોને એલર્ટ કર્યા। તેઓ દ્વારા ધોરાજી દરવાજા, ખ્વાજાનગર, રામગઢ, સોનલનગર, ભાદર કાંઠે રહેતા માલધારીઓ સહિતના વિસ્તારોમાં રાત્રિના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લોકોને સાવચેત કર્યા। વધારે વરસાદ થાય તો સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, ઉપલેટા। આજે ઉપલેટા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થઈ રહેલો હોય। અત્યારે છેલ્લી 4 કલાકમાં સારો વરસાદ 4 ઇંચ જેવો થયેલો હોય, જેથી તમામ જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, જેમ કે આપણે ખ્વાજાનગર છે, રામગઢ છે, તેમજ પંચેશ્વર, આપણે ભાદર નદી નીચે રહેતા લોકો એ બધાને તમામને ત્યાંથી હટવા અને માઇક દ્વારા સૂચના આપવામાં આવેલ છે અને સતર્ક રહેવા જણાવવામાં આવેલ છે। તેમજ તંત્ર અત્યારે પૂરેપૂરો આ બાબતે ધ્યાન રાખવામાં આવેલ છે। તેમજ આ બાબતે કંઈ પણ કોઈને પણ પ્રશ્ન હોય તો તાલુકાના અમારા કંટ્રોલ રૂમ નંબર 221458 ઉપર સંપર્ક કરવા અપીલ છે। આજરોજ હવામાન વિભાગની આગાહીના અનુસંધાને જે ઉપલેટામાં વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 4 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, ત્યારે અમે ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તાર ખ્વાજાનગર, રામગઢ તેમજ પાટણવડ તરફના પુલ નીચેના વિસ્તારમાં તેમજ અત્યારે હાલ ઉપસ્થિત છે તે સોનલનગર જેવા વિસ્તારમાં લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ ઊંચાણવાળા વિસ્તાર તરફ સ્થળાંતર કરી લે અને એ માટે સૂચના આપવામાં આવેલી છે। તેમજ કોઈ જાનહાનિ કે માનહાનિ ન થાય તે માટે લોકો સતર્ક રહે અને જો કોઈ ઇમરજન્સી સર્જાય તો તાલુકાના કંટ્રોલ રૂમમાં તેઓ જાણ કરી અને આવી ઘટનાઓ બને નહીં અથવા તો અટકે એના માટે તંત્ર સતર્ક છે અને સાવચેત છે।